ભારતના ઇતિહાસમાં પહેલી વખત સુપ્રીમ કોર્ટે લીધેલો પહેલો ચુકાદો જે છે ઈચ્છા મૃત્યુનો. આ વાત 32 વર્ષના હરીશ રાણાની છે, જે 13 વર્ષ પહેલા આકસ્મિક રીતે ચોથા માળની બિલ્ડિંગેથી નીચે પડી ગયો હતો. ત્યારબાદ તે કોમામાં જતો રહ્યો હતો. ત્યારથી લઈને 13 વર્ષ સુધી તે વેન્ટિલેટરના સહારે જીવતો હતો અને હવે આશ્રય ડોક્ટરોએ પણ આશા છોડી દીધી છે કે તેની બચવાની કોઈ જ ઉમેદ નથી. ત્યારબાદ સતત 13 વર્ષ સુધી દીકરાના માતા પિતાએ આ દીકરાની સેવા કરી, પરંતુ છેલ્લે દીકરાના માતા પિતા હિંમત હારી ગયા. દીકરાની આવી હાલત માતા પિતાથી જોવાતી ન હતી અને તેમણે નિર્ણય લીધો ઈચ્છા મૃત્યુનો. આ ઈચ્છા મૃત્યુના નિર્ણયમાં તે મદદ માટે ગયા સુપ્રીમ કોર્ટમાં. સુપ્રીમ કોર્ટે સમગ્ર માહિતીની જાણ લીધી અને સમગ્ર પરિસ્થિતિની જાણ પછી સુપ્રીમ કોર્ટે ઇતિહાસમાં પહેલી વખત ઈચ્છા મૃત્યુનો નિર્ણય સંભાળ્યો. ત્યારે કોર્ટના જજે ભાવુક થઈને કહ્યું કે તમે તમારા દીકરાને છોડી નથી રહ્યા, પરંતુ તેને ઇજ્જતથી જવા દઈ રહ્યા છો. ભગવાનને પ્રાર્થના છે કે સુપ્રીમ કોર્ટને ફરી ક્યારે આવો ચુકાદો લેવાની જરૂર ના પડે અને કોઈના પણ જીવનમાં આવી પરિસ્થિતિ ક્યારેય ના સર્જાય. તમારો આ નિર્ણય ઉપર શું અભિપ્રાય છે જરૂરથી કોમેન્ટ કરો.